હાલો, કાલે આપણે મમરાની થેલી લેવા હતા ને, તો આજે એનો સેવડો બનાવવાનો છે. તો ચાલો આપણે બધી તૈયારી કરીને મેં સૌથી પહેલા લઈ લીધું જો સાફ કરીને ટબ ને એમાં નાખ્યા મમરા, ને પછી મારી દીધો મસ્ત મજાનો પીળો પીળો અદરવાળો વઘાર ને ઉપર નાખ્યા લીમડાના પાન ને ત્યાં તો એટલું વઘારી રહીને કચરાવાળો મારે પહેલા કચરું નાખવા જવાનું હતું ને પછી આવીને જો મસ્ત મજાના પીળા પીળા મમરા કરી દીધા છે. ને હવે આપણે બધું ભૂંગળા ને એવું તળવાનું છે. તેના માટે મેં જો તેલ મૂક્યું છે લોહીયામાં, હાલો આપણે તળી નાખીએ. તો પેલા છે ને સૌથી પહેલા મેં પૌવા તળવાનું કામ લીધું. તો પૌવા તળાઈ ગયા ને પછી મમરા ભેગા મિક્સ કરી દીધા ને પછી જો આ મિક્સમાં હતા ને ભૂંગળા એ બધાને તળવાના હતા, તળી નાખ્યા. ને પછી આ નાના ભૂંગળા હતા એ પણ તળાઈ ગયા ને પછી આપણે શિંગદાણા તળવાના હતા એ તળીને જો મિક્સ કરી દીધા ને પછી આપણે ઉપરથી થોડુંક નમક નાખવાનું હતું ને પછી લાલ મરચું નાખવાનું હતું. તીખો સેવડો હોય તો વધારે મજા આવે. તો ચાલો હું ચટણી નાખી દઉં અને પછી આપણો સેવડો બનીને થઈ ગયો તૈયાર. તો ચાલો આપણે મિક્સ કરી નાખીએ અને થોડાક દિવસે મારે બનાવવો પડે કેમ કે આ બાળકોને નાસ્તામાં લઈ જવું હોય તો મજા આવે ને આપણે પણ ચા હારે ખાવું હોય તો મજા આવે. તો ચાલો વિડીયાને અહીંયા એન્ડ આપીશું. બાય બાય. વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ.